પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. ધોરણ 9ની ત્રીજી પોયમ એટલે કે બી ધ બેસ્ટ. એટલી સરસ મજાની પોયમ છે ને, એકદમ આમ આપણને જીવંત કરી દે એ રીતની. આના વખાણ કરીને હું તમને સમજાવું એના કરતાં સીધા પોયમમાં આપણે જઈએ અને એક એક લાઈન એક એક સ્ટાન્ઝાને એટલો મસ્ત માખણની જેમ સમજીએ કે જેથી મજા આવી જાય. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ બી ધ બેસ્ટ પોયમ નંબર 3. સૌથી પહેલાં ટાઇટલ સમજી લો. બી ધ બેસ્ટમાં જે બી છે બીઈ એનો મતલબ થાય હોવું અથવા તો બનવું. સમજો હે ને, ટાઇટલ સમજી લો એકવાર, દેન પોયમમાં આપણે જઈએ છીએ સો દેટ પોયમ વધારે બેટર રીતના સમજાય. સો બી એટલે હોવું અથવા બનવું. ધ બેસ્ટ એટલે સર્વશ્રેષ્ઠ થાય. તમને બધાને આ વસ્તુ ખબર છે. મારે તમને ખાલી એટલું કહેવું છે કે આપણે જીવનમાં જે કોઈ પણ જગ્યાએ જે કોઈ પણ કામ કરતા હોય એ સર્વશ્રેષ્ઠ જો કરીએ તો આપણે સૌથી અલગ પડીએ, આપણને જગત અમુક વર્ષ સુધી યાદ રાખે અને દુનિયામાં આપણી છાપ છે કંઈક રહી જાય. એવું તમે બધા જાણો જ છો. પણ આ પોયમના માધ્યમથી આપણને ડગલાસ માલોચ કાકા, કોણ આમનું નામ શું છે, ડગલાસ માલોચ કાકા, કંઈક કહેવા માગે છે. આપણે લાઈન બાય લાઈન છે સમજતા જશું. તમને અમુક નવા શબ્દો શીખવા મળશે અને પોયમ આખી મસ્ત સમજાશે. સ્ટાર્ટ કરીએ છીએ. ઇન ધ વેરી ફર્સ્ટ લાઈન પોએટ લખે છે કે વી કાન્ટ ઓલ બી ધ કેપ્ટન્સ. આ તો આની પછીનો સ્ટાન્ઝા આવી ગયો દોસ્ત. ઓકે, ડન છે. પેલા સ્ટાન્ઝાની પેલી લાઈન આ છે કે બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. શું બનો? બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે પાઇન નામનું વૃક્ષ ના બની શકો. સમજો, પહેલી જ લાઈનથી ફૂલ ફોકસ. કેવું ફોકસ? ફૂલ ફોકસ. બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, એટલે પર્વત અથવા ટેકરી થાય તો તમે કોઈ પર્વત અથવા પહાડ ના ટોપ એટલે કે ની ટોચ પરનું કયું વૃક્ષ છો કે પાઇન નામનું વૃક્ષ ના બની શકો ને તો કાંઈ વાંધો નહીં. તો સાહેબ શું? બી ધ બેસ્ટ ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. તમે સર્વશ્રેષ્ઠ બનો જો કોઈ પર્વતની ટોચ પર રહેલું પાઇન નામનું વૃક્ષ તમે નથી બની શકતા. ઇટ્સ ઓકે. બી અ સ્ક્રબ, તમે એક નાનો અમથો છોડ બનો. સ્ક્રબ એટલે શું થાય? નાનો અમથો છોડ બનો. ક્યાં? તો કે બે પહાડ હોય એની વચ્ચેની જે જગ્યા હોય, જે ખીણ હોય, જે વેલી હોય. વેલી એટલે ખીણ થાય. શું થાય? ખીણ અથવા ખાણ. તો બી અ સ્ક્રબ, એક નાનો અમથો છોડ બનો ઇન ધ વેલી, કે જે છે આવી ખાણની અંદર રહેલો છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો પર્વતની ટોચ પર રહેલું પાઇન નામનું ઊંચું વૃક્ષ તમે નથી બની શકતા તો બી અ સ્ક્રબ, એક નાનો અમથો છોડ બનો કે જે વેલી એટલે કે ખાણની અંદર છે. બટ બી, પણ બનો. જો મોટો પાઇન નથી બની શકતા, ઇટ્સ ઓકે. નાનો આમતો છોડ બનો, પર્વતની ટોચ ઉપર નહીં, કાંઈ વાંધો નહીં, ખાણમાં બનો. બટ બી, પણ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, સૌથી ને સારામાં સારો સર્વશ્રેષ્ઠ નાનકડો એ છોડ બનજો. ભલે છોડ બન્યા, ભલે ખાણમાં બન્યા, ભલે નાના અમથા છો, પણ એ લિટલ સ્ક્રબ જે બન્યા ને એ પણ ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. બાય ધ સાઇડ ઓફ ધ રીલ, કે જેની આજુબાજુમાં છે શું વહેતું હશે? તો કે સર જેની આજુબાજુમાં છે રીલ એટલે કે ઝરણું વહેતું હશે. રીલનો મતલબ શું થાય? સ્ટ્રીમ થાય. સ્ટ્રીમનો મતલબ શું થાય? તો કે સર ઝરણું થાય. તો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બનો કે જે ખાણની અંદર છે. બાય ધ સાઇડ ઓફ ધ રીલ, કે જેની આજુબાજુમાંથી શું પસાર થઈ રહ્યું છે? તો કે સર ઝરણું પસાર થઈ રહ્યું છે. અને લાસ્ટ લાઈનમાં કહે છે આ સ્ટાન્ઝાની કે બી અ બસ, તમે નાનું અમથું ઘાસ બનો. યાર ઘાસ બનો. બી અ બસ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, જો વૃક્ષય નથી બની શકતા, નાનો છોડય નથી બની શકતા, તો છેલ્લે ઓપ્શન છે કે તમે નાનું અમથું ઘાસ બનો. પણ બી ધ બેસ્ટ, સૌથી સારામાં સારું ઘાસ બનો. સમજો શું કહેવા માંગે છે. સૌથી પહેલા કીધું કે બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, જો પર્વતની ટોપ એટલે કે ટોચ ઉપર રહેલું પાઇન નામનું ઊંચું વૃક્ષ નથી બની શકતા તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી. બટ બી, કોઈ છે વેલી ખાણની અંદર રહેલું નાનું અમથું સ્ક્રબ એટલે કે છોડ બનો, પણ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, સર્વશ્રેષ્ઠ નાનો અમથો છોડ બનો. અને એ જેની આજુબાજુમાં ઝરણું પસાર થતું હોય એ જો આય નથી બની શકતા પછી બસ બનો, ઘાસ બનો. તમે પેટર્ન સમજો. સૌથી પહેલા કે છે પાઇન બનો,
પછી કહે છે ઈ નો બની શકો તો છોડ એટલે કે સ્ક્રબ બનો. અચ્છા ઈ નો બની શકો તો તમને કહે છે કે બશ એટલે કે ઘાસ બની જાવ યાર, પણ સર્વશ્રેષ્ઠ ઘાસ બનો. ખ્યાલ આવે છે? તો પહેલા સ્ટાન્ઝાની અંદર છે એ કવિએ કંઈક આ 3 વસ્તુ છે એની આપણને વાત સમજાવી કે વૃક્ષ બનો, વૃક્ષનો બનો છોડ બનો, છોડનો બનો ઘાસ બનો, પણ યાર કાંઈક બનો અને જે બનો છો એ સર્વશ્રેષ્ઠ બનો. આપણે સીધા બીજા સ્ટાન્ઝામાં આવીએ છીએ, કાંઈ આપણે અહીંયા ફાકા ફૂકીની વાત કરવાની નથી. બીજો સ્ટાન્ઝા આપણે સમજી લઈએ, પછી ત્રીજામાં, પછી ચોથામાં, પછી મોરલ ઓફ ધ પોયમ શું છે ને એની ડિસ્કશન છેલ્લી 2-3 મિનિટમાં આપણે કરશું. પેલા આખી પોયમને મસ્ત મજાના રીતના સમજી જાય. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, નેક્સ્ટ સ્ટાન્ઝાની ફર્સ્ટ લાઈન કઈ છે? ઇફ યુ કાન્ટ બી અ બશ, જો તમે એ ઘાસે ન બની શકો. ઇફ યુ, જો તમે, કાન્ટ બી અ બશ, એ ઘાસ પણ ના બની શકો. બી અ બાઇટ ઓફ ધ ગ્રાસ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તો એ ઘાસ 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 હોય ને, ગ્રાસ ઘાસ, એના નાનકડા તણખા બનો. વિચાર કરો. If you can't be a bush, be a beat of the grass and some highway happier make. અને અમુક હાઈવે ઉપર તમે જ્યારે ઘાસ બનીને ઉગ્યા હશો ત્યારે એને કેવો બનાવશો? તો કે હેપીયર બનાવશો. આપણે જ્યારે મુસાફરી કરવા જતા હોય ત્યારે મુસાફરી કરતી વખતે છે એ શું થશે? મુસાફરી કરતી વખતે બસ એટલે આમ જોવો તો ઝાડી ઝાંખરાય તમે અર્થમાં લઈ શકો, હાવ નાના છોડ હોય. અહીંયા કહે છે કે તમે એવું ઘાસ બનો કે જે મુસાફરી કરતી વખતે તમે હાઈવેમાંથી પસાર થતા હોય તો એ જે મુસાફરો છે એમને તમે હેપીયર મતલબ કે ખુશાલ કરી શકો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો તમે મસ્કી ના બની શકો. મસ્કી એટલે એક જાતની મોટી માછલી હોય. ઇફ યુ કાન્ટ બી અ મોટી માછલી, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, then just be a bass, તો ખાલી એક નાની માછલી બની જાઓ. બાસ એટલે નાની માછલીનો એક પ્રકાર છે, તો તમે નાની માછલી બનો, બાસ બનો. ફરીવાર, ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, જો મોટી માછલી તમે નથી બની શકતા, then just be a bass, એક નાની માછલી બનો. પણ એ કેવી માછલી હોય? તો કે but the liveliest bass in the lake, આખા લેક એટલે તળાવની અંદર સૌથી વધારે liveliest એટલે કે જીવંત હોય એવી નાની માછલી બાસ બનો. જો એ તળાવની અંદર રહેલી તમે સૌથી મોટી માછલી મસ્કી નથી બની શકતા, તો તળાવની અંદર રહેલી એક નાનકડી માછલી બની જાઓ કે જે બાસ તરીકે ઓળખાય છે, પણ એ તળાવની સૌથી જીવંત માછલી તમે હોવા જોઈએ. બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક. ક્લિયર થાય છે? નેક્સ્ટ સ્ટાન્ઝામાં જઈએ એ પહેલા આ 2 સ્ટાન્ઝાને એકવાર આપણે વાંચી લઈએ. શું કહે છે? બી ધ બેસ્ટ, બી ધ બેસ્ટ. હું જ્યારે હવે ઇંગ્લિશ વાંચું ત્યારે તમારા મગજમાં છે આનું ગુજરાતી છે એ ફરવું પડે. આપણે જે સમજૂતી મેળવી હોય એ મગજમાં આવવી જોઈએ. કહે છે બી ધ બેસ્ટ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. નાનું અમથું છે એ સ્ક્રબ છોડ બનો, બટ બી પણ બનો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. બી અ બશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો તમે આવું ઝાડી ઝાંખરા નથી બની શકતા, આવા ઘાસ નથી બની શકતા એક પ્રકારના મોટા, તો ઇફ યુ કાન્ટ બી અ બશ, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. નાનું અમથું ઘાસ બની જાઓ, હાવ નાનું ઘાસ બની જાઓ યાર, એના તણખલા બની જાઓ. એન્ડ સમ હાઈ. શું એન્ડ સમ હાઈ? આ શું થાય છે? એક જ સેકન્ડ. હા, એન્ડ સમ હાઈવે હેપીયર મેક. તમે છે એ હાઈવેને ખુશાલ બનાવો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, દેન જસ્ટ બી અ બાસ, બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પણ એ તળાવની સૌથી જીવંત માછલી બનો. નેક્સ્ટ સ્ટાન્ઝામાં જઈએ છીએ. શું કહે છે? અચ્છા, જો તમારે ચેમ્પિયન બેચ જોઈન કરવી છે માય ડિયર સ્ટુડન્ટ, ઇફ યુ વોન્ટ ટુ જોઈન અ ચેમ્પિયન બેન્ચ, અને ડેઈલી રાત્રે આ જ પ્રકારે આખું વર્ષ મહેનત કરવી છે અને લાઈવ લેક્ચર ભણવા છે, ડાઉટ પૂછવા છે, માઇક અનમ્યુટ કરીને ટેસ્ટ આપવી છે ડેઈલી, ટૂંકમાં સાથોસાથ મહેનત કરવાની તૈયારી હોય અને રિઝલ્ટ સારું લાવવું છે, એના માટે મહેનત કરવી હોય, સો આ બધી આ બેચની વિશેષતા છે. મારે તમને સમજાવવાની જરૂર નથી, આપણે સમયને માન આપીએ છીએ. વિડીયો પોઝ કરી અને તમે આ બધી ઇન્ફોર્મેશન વાંચી લેજો શું છે. સો ચેમ્પિયન બેચની ઓફર અત્યારના ચાલી રહી છે. શું ઓફર ચાલી રહી છે એના માટે તમે 8620 68 ઓર 72 86 71 પર કોલ કરી અને એક્ઝિક્યુટિવ પાસેથી બધી ઇન્ફોર્મેશન છે લઈ લેજો. ડેઈલી આ પ્રકારના લાઈવ સેશન ભણવાની, મહેનત કરવાની મજા આવે છે, હે ને? આગળ વધીએ છે. શું કહે છે? વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કેપ્ટન્સ ના બની શકીએ. દરિયાની અંદર જહાજો છે, મુસાફરી કરતા હોય,
એ મુસાફરી કરતા જહાજની અંદર મુસાફરો મુસાફરી કરતા હોય. કહેવાનો મતલબ કે જે મોટે મોટા શિપ હોય એ શિપની અંદર શું હોય તો કે સર કેપ્ટન હોય અને એની અંદર છે એ ક્રૂ હોય. ક્રૂ એટલે શું તો કે બીજા અન્ય વર્કર્સ હોય એને ક્રૂ કહેવાય. કેપ્ટનનો મતલબ શિપનો કેપ્ટન એક જ હોય પણ ક્રૂ મેમ્બર્સ ઘણા બધા હોય, વર્કર્સ ઘણા બધા હોય અધર. તો વી કાન્ટ ઓલ બી કેપ્ટન. આપણે બધા કેપ્ટન થોડા બની શકીએ. વાત તો સાચી જ છે ને. શિપમાં એક જ કેપ્ટન હોય. હવે આમાં મારે કેપ્ટન બનવું છે, આ ભાઈને કેપ્ટન બનવું છે, ઓલા બેનને કેપ્ટન બનવું છે, આ ભાઈને, બધાને કેપ્ટન બનવું છે પણ કેપ્ટન તો એક જ વ્યક્તિ બની શકશે ને. સીધી વાત છે. તો વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કેપ્ટન ના બની શકીએ. વી હેવ ગોટ, આ વી હેવ લખ્યું, શું લખ્યું છે? વી હેવ ગોટ ટુ બી એ ક્રૂ. એટલા માટે આપણે ક્રૂ બનીએ. જો બધા કેપ્ટન નથી જ બની શકવાના, ખબર જ છે એક જણો કેપ્ટન બની ગયો છે તો આપણે જે આપણા ભાગમાં ક્રૂ ની નોકરી આવી છે, નું વર્ક આવ્યું છે, તો આપણે કેવી નોકરી કરવી જોઈએ? મસ્ત નોકરી કરવી જોઈએ. કેપ્ટનની નોકરી કરતા હોય તોય જોરદાર, ક્રૂની નોકરી કરતા હોય તોય જોરદાર. બધા કર્મના હિસાબ લખાય છે ચોપડે, હે ને? તો જે તે પોસ્ટ ઉપર જે તે કામ કરતા હોય, જે તે ધંધો કરતો હોય એ બેસ્ટ કરવાનો છે. બી ધ બેસ્ટ. આગળ કહે છે ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આપણા બધા માટે ઓલ ઓફ અસ હિયર એટલે કે અહીંયા. ધેર ઇઝ સમથિંગ, અહીંયા કાંઈક ને કાંઈક આપણા બધા માટે કાંઈક ને કાંઈક છે. કોઈ વ્યક્તિ એન્જિનિયર બનશે, કોઈ વ્યક્તિ પેન્ટર બનશે, કોઈ વ્યક્તિ ડોક્ટર બનશે, કોઈ વ્યક્તિ આંટા મારશે, એમ નહીં. સમજો દરેક વ્યક્તિ માટે કાંઈક ને કાંઈક છે તે આ જગતમાં. બસ એને શોધવાનું છે. એ દિશામાં આપણે પ્રયત્ન ચાલુ રાખવાના છે. અને એક સમય એવો આવશે કે જ્યારે ઝબકારો થશે કે નહીં, આ જગતમાં હું આ કામ કરવા માટે આવેલો છું. તો એ જીવનનો અર્થ મળી ગયો, મિનિંગ મળી ગયો. અને એ દિશામાં પછી સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરી દેખાડવાનું છે. એ જ વાત અહીંયા કહી છે. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કેપ્ટન ના બની શકીએ, કાંઈ વાંધો નહીં. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. તો આપણે ક્રૂ બની જઈએ. આપણે ક્રૂ બન્યા છીએ તો એ પણ બેસ્ટ બનશું. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીંયા આપણા બધા માટે કાંઈક ને કાંઈક છે જ તે. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ. અહીંયા મોટા મોટા કામો છે ટુ ડુ, આપણા માટે કરવા. એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. અને અમુક છે નાના નાના કામ પણ છે. તો નાના નાના કામથી લઈને મોટા મોટા કામ સુધીના દરેક કામ આપણા ભાગમાં જે આવે છે, વી વિલ ડુ અવર બેસ્ટ. આપણે આપણું બેસ્ટ આપશું. ખ્યાલ આવે છે? તો આ લાઈનની અંદર એમ કહે છે. એટલે અહીંયા નાનું કામ ને મોટું કામ એટલે એ કામ નથી ઓલું કે આ કામ નાનું ના કામ મોટું, એમ નહીં. કોઈ ભી ધંધા છોટા નહીં હોતા, હે ને? એ વાત તો 100% સાચી છે. અહીંયા નાના મોટા કામ એટલે તમારે કેમ ઓછું લેશન હોય, જાજુ લેશન હોય, ક્યારેક ફેવરિટ સબ્જેક્ટ હોય, ક્યારેક ન ગમતો એ સબ્જેક્ટ વાંચતા હોય. ટૂંકમાં આ રીતના નાના મોટા કામ એમ. તો આપણા ભાગમાં જે પણ કામ આવે છે એ આપણે કરવાના જ છે અને કરવા જ પડશે. તો એને હસી ખુશીથી બેસ્ટ રીતના કરવા એ યોગ્ય છે. તો અહીંયા એમ કહે છે. અને લાસ્ટ લાઈનમાં કહે છે આ સ્ટાન્ઝાની, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ, કે જે કામ તમારે કરવું જ પડશે, મસ્ટ ડુ, ઇઝ ધ નિયર, એ તમારી આજુબાજુમાં જ છે. જેમ જેમ જીવનની અવસ્થા પસાર થતી જાય ને એમ એમ આપણે આપણા જીવનનો અર્થ શોધતા જઈએ. આપણને આપણા જીવનનો અર્થ એક સમયે ચોક્કસ મળી જાય. ઘણાને નોય મળે, એને બીજા જન્મમાં મળે, સમજજો. પણ આપણે જો સતત ને સતત મહેનત ચાલુ રાખીએ, જે તે ફિલ્ડમાં આપણને રસ હોય, દેન આપણને એક એવી હિટ મળે કે નહીં, આ ફિલ્ડમાં આપણે આગળ વધવું છે, રાષ્ટ્ર માટે અને દેશ માટે કંઈક કરવું છે. તો એ અર્થ, we can't all be captains, we have got to be a crew. There's something for all of us here. There's big work to do and there's lesser to do. lesser એટલે ઓછું, નાનું, અને big work એટલે મોટું. and the task એટલે કે વર્ક, અને જે કંઈ પણ કાર્ય you must do તમારે કરવાનું જ છે, is the near, એ તમારી પાસે જ છે. જરૂર છે તો ખાલી આંખ ખોલવાની અને જોવાની, આવડી આ નહીં, મનની આંખ. નેક્સ્ટ અને લાસ્ટ સ્ટાન્ઝાની અંદર ડગલાસ માલોચ કાકા એમ કહે છે કે ભાઈ, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે મોટો જબરો હાઈવે ના બની શકો તો સાહેબ શું? ધેન જસ્ટ બી અ ટ્રેલ, તો કોઈ ગામડાની અંદર, જંગલની અંદર રહેલી નાની કેડી બની જાવ યાર. જો તમે આવડો મોટો હાઈવે નથી બની શકતા, ડોન્ટ વરી, નો ઇશ્યુ, જસ્ટ બી અ ટ્રેલ, નાની અમથી કેડી બની જાવ કે જે કેટલા બધા રાહદારીઓને રાહ દેખાડશે. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સૂરજ દાદા નથી બની શકતા, દેન બી અ સ્ટાર, તો નાનો અમથો છે સ્ટાર બની જાવ, પણ બી ધ બેસ્ટ.
બનો અને સર્વશ્રેષ્ઠ બનો. શું કહે છે? ઇફ યુ કાન્ટ બી અ હાઈવે નથી બની શકતા, ધેન જસ્ટ બી અ ટ્રેલ, એક કેડી બની જાઓ. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો સૂર્ય નથી બની શકતા, ધેન બી અ સ્ટાર, એક સ્ટાર બની જાઓ. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ, એનાથી કાંઈ સાઇઝ મેટર કરતી જ નથી. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, તમે જીતશો કે તમે હારશો એમાં કદ કાંઈ પણ મતલબ રાખતો નથી. સાચી વાત ને? કે આમ હાઈટ ઉપરથી અથવા કોઈના કદ ઉપરથી અથવા ઈ પ્રકારે આપણે જીતશું કે હારશું, સામેવાળો હારશે કે જીતશે એ નિશ્ચિત થાય જીવનમાં? નો થાય ને. સિમ્પલ લોજિક છે. એ જ કહે છે ઇટ ઇઝન્ટ, એવું ન હોય બાય સાઇઝ કે કદ ઉપરથી, ધેટ યુ વિન કે તમે જીતશો ઓર યુ ફેલ કે તમે હારશો, એવું ના જ હોય. અને આ પોએમની લાસ્ટ લાઈનમાં કવિ લખે છે સરસ મજાની વાત, બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો ઓફ વોટ એવર યુ આર, તમે જે કાંઈ પણ છો, વોટ એવર જે કાંઈ પણ યુ આર તમે છો એમાં બી ધ બેસ્ટ, સર્વશ્રેષ્ઠ બનો. પોએમ અહીંયા કમ્પ્લીટ થાય છે. એકવાર લાસ્ટ સ્ટાન્ઝા, ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ, ઇફ યુ કાન્ટ બી અ સન બી અ સ્ટાર, ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જે કાંઈ પણ છો એમાં સર્વશ્રેષ્ઠ બનો. હવે 2-3 મિનિટ કે જે આ સેશનની આપણી પોયમ નંબર 3 બી ધ બેસ્ટ કે સર્વશ્રેષ્ઠ બનો, સર્વશ્રેષ્ઠ બનો. હવે આ પોયમ આપણા સિલેબસમાં શા માટે આવે છે વિચારો તો. ગુજરાત સરકારે આપણા સિલેબસની અંદર આવડી આ પોયમ છે એ શા માટે મૂકી છે? તો કે સર આ એક એવી એજ છે કે જેમાં યુવાની કાળમાં છીએ, યુવાન બનવા તરફ આગળ વધી રહ્યા છીએ ને, ત્યારે આપણા લોહીની અંદર છે ને એ કંઈક ને કંઈક આમ ઉકળતું હોય. આપણને છે એમ થતું હોય કે જગત માટે આ કરવું છે, ફેમિલી માટે આ કરવું છે, મારે અહીંયા સુધીનો વિકાસ કરવો છે, ખ્યાલ આવે છે. તો આ ઉંમરની અંદર આપણને એક પ્રકારની ડાયરેક્શન મળી જાય કે જે કાંઈ પણ કરો, જે કાંઈ પણ બનો, પણ સર્વશ્રેષ્ઠ બનો. એવું નથી કે દુનિયાને બહુ બધું જાજુ તમે આપી દેશો કે ભાઈ તમે લેખકે બન્યા, તમે આય બન્યા, તમે ફલાણાએ બન્યા, તમે એકારે 10 ધંધા કરો, પણ 10માંથી ને એકેયમાં કાંઈ લેવાનું જ ન હોય તો જગત તમને હું કામ યાદ રાખે ભાઈ? અને એ જ સમયે બીજો કોઈ વ્યક્તિ હશે કે જેણે એના જીવનમાં એક જ કામ કર્યું હશે, પણ એવું કર્યું હશે કે જગત એને વર્ષોના વર્ષો સુધી યાદ રાખશે. તો આ વ્યક્તિ એ અને આવડું આ વ્યક્તિ વાય, આપણે કોને યાદ રાખીએ? વાય ને વાય શા માટે? રીઝન બિહાઇન્ડ ધેટ, એણે એનું બેસ્ટ કર્યું છે, સર્વશ્રેષ્ઠ કર્યું છે. આણે 10 ધંધા કર્યા પણ એકેમાં કાંઈ લેવાનું જ નહોતું, અને એક કર્યો પણ બેસ્ટ ધંધો કર્યો. એટલા માટે આપણા સિલેબસમાં આપણા જીવનને દિશા મળે, આપણને થોડુંક કાંઈક આમ વિચારતા થાય, એટલા માટે પોયમ આપે છે બી ધ બેસ્ટ. ખ્યાલ આવે છે? આ પોયમની અંદર આપણને આપણા જીવન વિશે ઘણું બધું સમજવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે. પોયમ જ્યારે સમજતા હતા તમે થોડીક મિનિટોથી હમણાં, ત્યારે તમે લોકો વિચારતા હશો ઘણી બધી બાબતો તમારા જીવનને લઈને, તો એ એકદમ યોગ્ય છે. મળીએ છીએ નેક્સ્ટ પોયમ અથવા નેક્સ્ટ કોઈ પણ કોન્સેપ્ટના વિડીયો સાથે. આજનો સેશન કે જેની અંદર બી ધ બેસ્ટ નામની પોયમ આપણે સમજ્યા એ અહીંયા રાખીએ છીએ. જય હિન્દ. Painted, Painless Learning.